નંબર પ્લેટ જોઈ લો દોસ્તો, ડીડી એટલે દીવ અને દીવ એટલે દીવના મહેમાન. કેમ છો કાકા? મજામાં. શું નામ છે આપનું? બાબુભાઈ. બાબુભાઈ. દાદી આપનું નામ? જેતીબેન. અને આપનું ભાઈ? સંજયભાઈ. સંજયભાઈ. ક્યાંથી આવો છો? દીવથી? દીવથી વણંગબારા. પૂછવાનું જ ન હોય ને, દીવથી એટલે ગાડી ભરેલી જ હશે હે? હા, ગાડી ભરેલી જ હોય. અમારા દીવની ગાડી હોય એટલે દીવની ગાડી ભરેલી જ આવે. તો શું કહેવા માંગો છો દાદા, આજે કઈ રીતના આવી પ્રેરણા મળી કે ભાઈ આશ્રમ ઉપર બધું? આશ્રમ ઉપર અમારા છોકરાએ વિડીયો જોયા લંડનમાં. જી. તો એ છોકરાએ કીધું કે બાપુજી અમારા છોકરાને બધાને આશીર્વાદ આપે, માતાજી અને ન્યાય લોકોની છોકરાને ખાવા માટે કરીને બધા અનાજ પાણી બધી જે દેવાનું એ દી આવો. વાહ ભાઈ વાહ. એટલે હું બધું જ આ ગાડી આખી ગાડી ભરીને રાશન લઈને આવ્યા છો એમ ને? તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ અંકલ. અને તમે શું કહેવા માંગશો ભાઈ? અમે તો એ જે બાપાએ કીધું કે આપણે ત્યાં રાશન લેવા માટે દેવા જવાનું છે, તો કે ચાલો તો એ તો શુભ સમાચાર છે. વાહ. અને માજી તમે શું કહો છો? હું એવી કે છોકરાને આવ્યો છોકરા કઈ માં દઈ આવી જવા રાશન બધી તો લોકો. વાહ વાહ વાહ. ખૂબ ખૂબ આભાર તમારો. આશીર્વાદ દે, બીજું કઈ આશીર્વાદ બસ ઉપર વાળો આશીર્વાદ આપે અને આવા નવા શુભ કાર્ય કરે. જી જી અંકલ. તો અમારા દીવવાળા લંડનમાં જેટલા છે ને એ બધાને ખબર પડે કે આ લોકો આ વસ્તુ દેવા ગયા છે બાબુભાઈ પટેલવાડી. પાકું બાબુ અંકલ. તો તમે જો એમ દોસ્તો હંમેશાથી કહું છું અને મને વારે વારે કહેતા ગર્વ પણ અનુભવાય છે કે દીવની ગાડી હોય અને દીવની ગાડી ક્યારે ખાલી હોય એવું બન્યું નથી. દીવના લોકો જે લંડનમાં વસવાટ કરી રહ્યા છે એમના તરફથી અઠવાડિયામાં હું એમ કહું ને લગભગ 4 થી 5 ગાડી દીવથી આવતી હોય અને આપણા આશ્રમને બહુ સપોર્ટ કરે છે. અને આવી જ રીતના આગળ પણ સપોર્ટ કરતા રહેજો આપણા આશ્રમને. અને ગમે ત્યારે તમે મહુવા ભાવનગર હાઈવે પરથી પસાર થાવ તો સોશિયલ મીડિયા આશ્રમની મુલાકાત લેવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.